સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અડાજણ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કરોડો રૂપિયાના માટી ચોરીના કૌભાંડનો સંડોવાયેલા મુખ્ય આરોપી દીપ ડોબરિયાની ધરપકડ કરી છે। સુરતના પાલ ગામમાં કાસા રિવેરા રેસિડેન્સીની પાછળ મહાનગરપાલિકાનો કિંમતી પ્લોટ આવેલો છે। આ પ્લોટ પર જમા થયેલો આરસીસી વેસ્ટ હટાવવા માટે કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાએ કામગીરી સોંપવામાં આવી। જો કે કચરો હટાવવાના બહાને આરોપીઓએ જમીનનું ઊંડું ખોદકામ કરી માટીની ચોરી કરવાનું આયોજન કર્યું। કોન્ટ્રાક્ટરે જય શ્રી ચામુંડા કાર્ટિંગના માલિકો સાથે મળીને આશરે 626 ટન માટી ખોદી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધરાજસિંહ ભાભોરને ડેપ્યુટી એન્જિનિયરિંગ દ્વારા શંકાસ્પદ ખોદકામની જાણકારી કરવામાં આવી। 27 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચાલતા જોવા મળ્યા। અડાજણ પોલીસે તુરંત જ ઘટના સ્થળે પહોંચી 2 જેસીબી, માટી ભરેલી 2 ટ્રકો, અન્ય 3 ખાલી ટ્રકો મળી કુલ 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।